ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હાય, હાવ આર યુ? ફાઇન છો ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓ ઘરે વ્યવસ્થિત અભ્યાસ કરતા હશે અને ઘરે વ્યવસ્થિત સ્ટડી કરતા હશે. બરાબર. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ધોરણ 11માં નેટ પ્રેક્ટિસ માટેની. તમને કીધેલું છે કે ધોરણ 11 એ તમારા ધોરણ 12 માટેની નેટ પ્રેક્ટિસ છે. બરોબર પરસેવો પડો ઘરે બેઠા બેઠા, 12થમાં કામ આપશે. MCQ સોલ્વ કરો, વર્કશીટ તમને જે ફોરવર્ડ કરેલ છે સોલ્વ કરો, MCQ સોલ્વ કરો એના, અને ન ખબર પડે ત્યાં પૂછો, અમારો સંપર્ક કરો. ઓકે, ચાલો. તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં કેમિકલ બોન્ડિંગના વિડીયો લેક્ચરમાં આપણે શું વાત કરી હતી? તો કે કેમિકલ બોન્ડિંગના વિડીયો લેક્ચરમાં આપણે સહસંયોજક બંધ કોને કહેવાય તે, સહસંયોજક બંધ જે છે એના પ્રકારો શું છે તેની આપણે વાત કરી હતી. એકલ સહસંયોજક બંધ, દ્વિસહસંયોજક બંધ ને ત્રિસહસંયોજક બંધ. હવે જે વાત કરવાની છે ખૂબ જ અગત્યના ટોપિક, એ વાત કરવાની છે સવર્ગ સહસંયોજક બંધ, જેને કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો ટાઇટલ આપણે આપશું, શું આપશું? તો કે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ એટલે શું? ઓકે, અથવા તો એને ઇંગ્લિશમાં આપણે કહીશું કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એટલે શું? સહસંયોજક બંધ કોને કહીશું? આપણે આગળના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કર્યો. નંબર 1 ક્વેશ્ચન, સહસંયોજક બંધમાં થાય છે શું? તો કે સહસંયોજક બંધમાં બંને પરમાણુ એ પોતાનો અષ્ટક પૂર્ણ કરવા માટે મિનિમમ 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. એટલે આપણે આગળ વાત કરી હતી, ધારો કે સપોઝ કે પરમાણુ એ અને પરમાણુ બી એકબીજા સાથે જોડાય છે, ત્યારે શું કરશે? તો કે બંને મિનિમમ 1 ઇલેક્ટ્રોન એ બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને બંને વચ્ચે બંધ બને છે, જેથી કરીને એનું ઓક્ટેટ એટલે કે શું થશે? અષ્ટક છે એનું પૂર્ણ થાય. 2 3 4 5 6. તો 8 ઇલેક્ટ્રોન આના પણ છે, 8 ઇલેક્ટ્રોન આના પણ છે. ઓક્ટેટ જે છે એનું ઓક્ટેટ સંપૂર્ણ પૂર્ણ થાય. ઇન શોર્ટ, આમાં બંને પરમાણુ પોતપોતાનો 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરીને શેરિંગ કરે છે, ભાગીદારી કરે છે. બરાબર. હવે ઇમેજિન કરો કે જ્યારે કોઈ ભાગીદારી કરવી અથવા તો સપોઝ કે કોઈ બિઝનેસ તમે સ્ટાર્ટ કરવો છે, તમારા પાર્ટનર સાથે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો છો, તો કઈ રીતે થઈ શકે? સપોઝ કે તમારા બિઝનેસની પ્રાઇસ જે છે એના માટે રિક્વાયરમેન્ટ છે 1 લાખની છે, તો શું કરશો? તો કે બંને ભાગીદાર 50,000 રૂપિયા રોકીને શરૂઆત કરશો, બંને મહેનત કરશે, જે પ્રોફિટ થાય બંનેનો અડધો. આ વન ટાઈપ ઓફ શેરિંગ થયું. બીજી પોસિબિલિટી શું છે? ધારો કે તમારી પાસે 1 લાખ છે પણ બીજા પાસે પૈસા નથી, પણ ફ્રી છે, નવરો છે, તો શું કરશે? તો કે ભાઈ મારા પૈસા અને તારી મહેનત, તમે 1 લાખ રૂપિયા રોકી દો, પેલો ભાઈ છે મહેનત કરશે અને બંનેનું શેરિંગ થશે એ 50% થશે. સેમ ટાઈપ જે છે એ જ પ્રકારની પાર્ટનરશિપ એ સવર્ગ સહસંયોજક બંધમાં થાય છે. શું થશે? તો કે આગળ જેવી રીતે બંને પરમાણુ 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હતા, એ રીતે આમાં બંનેમાંથી કોઈ પણ 1 ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરી દેશે. વ્યાખ્યા લખ્યા એટલે ખ્યાલ આવશે. સવર્ગ સહસંયોજક બંધની વ્યાખ્યામાં તો કે જ્યારે ભાગીદારીમાં બંને પરમાણુ પૈકી કોઈ એક પરમાણુ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ભાગીદારીથી બંધ બનાવે તો તેને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય છે. બંધની રચનામાં ભાગ લેતા બંને પરમાણુ પૈકી કોઈ એક પરમાણુ એ પોતાની ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને બંને વચ્ચે જે બંધ બને એ બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સર અહીંયા દાન કોણ કરશે? તો સ્વાભાવિક વસ્તુ છે, દાન કોણ કરી શકે? અને આ પ્રકારનો બંધ બનશે ક્યારે?
જો મેઇનલી આ પ્રકારનો બંધ બનવા માટે કન્ડિશન જે છે એ કન્ડિશન શું હોવી જોઈએ? તો કે પહેલી કન્ડિશન જે છે હું એ લખું છું શરત. શરત બંધની રચનામાં ભાગ લેતા બંને પરમાણુમાંથી કોઈ એક પરમાણુ પાસે કોઈ એક પરમાણુનો અષ્ટક પૂર્ણ હોવો જોઈએ અને તેમાં ઓછામાં ઓછી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવી જોઈએ. બંધની રચનામાં જે ભાગ આપનાર પરમાણુ છે એ ભાગ આપનાર પરમાણુની પાસે ઓછામાં ઓછી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવી જોઈએ અને એનું અષ્ટક છે પૂર્ણ હોવો જોઈએ. બરાબર છે. એક જો અષ્ટક પૂર્ણ હોવો જોઈએ. અષ્ટક તો તમને એમ થાય છે મિથેનમાં કાર્બન હોય છે CH4. આ CH4 આમાં તમે જોવો તો કાર્બનનો અષ્ટક તો પૂર્ણ છે, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, પણ કાર્બન ડોનેટ નહીં કરી શકે. કેમ? તો છે જ નહીં. ડોનેટ કોણ કરે? જેની પાસે હોય એ કરે, નો એ થોડી કરવાનો છે. તો અહીંયા કાર્બન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ નથી એટલે ડોનેટ નહીં કરી શકે. તો સવર્ગ સહસંયોજક બંધ બનવાની પોસિબિલિટી કેન્સલ થઈ ગઈ. સવર્ગ સહસંયોજક બનવાની પોસિબિલિટી ક્યારે થાય? તો કે અષ્ટક તો પૂર્ણ જ હોવો જોઈએ પણ વત્તા તેમાં એક ઓછામાં ઓછી લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવી જોઈએ. આ પહેલી કન્ડિશન છે. બીજી કન્ડિશન તો કે બીજા પરમાણુ પાસે અષ્ટક પૂર્ણ કરવામાં 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય. ઓછામાં ઓછી 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. એટલે એક જે છે એકની પાસે ઇલેક્ટ્રોનથી ભરેલો છે ને બીજાની પાસે અછત છે. જે ભરેલો છે એટલે કે જેની પાસે વધારાની ઇલેક્ટ્રોન છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? જેણે બંધમાં ભાગ નથી લીધો એટલે એની પાસે વધારાની છે. અને બીજો પરમાણુ શું? તો કે એને અષ્ટક પૂર્ણ કરવા માટે મિનિમમ 2 ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. મિનિમમ. એનાથી વધારે હોય તો પણ એમાં પોસિબિલિટી છે પણ મિનિમમ કેટલા હોવા જોઈએ? 2 ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. તો આ 2 કન્ડિશન જો બંને પરમાણુ સેટિસ્ફાઈડ થતા હોવા જોઈએ તો જ બંધ બનવાનો છે, બાકી નહીં બને. લેટ અસ ટેક વિથ વન એક્ઝામ્પલ. એની પહેલાં ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીન પર જે દેખાય છે એને પોતાની નોટમાં નોંધી લો. ઓકે, ચાલો એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે કે ભાઈ NH3 અને BF3 વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ સમજાવો. શું આપશું ટાઇટલ? આપણે આપશું NH3 અને BF3 વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ સમજાવો. NH3 અને BF3 એમોનિયા બંધમાં તમને ખ્યાલ છે નાઇટ્રોજન પરમાણુ મધ્યસ્થ પરમાણુ NH3 એની પાસે એક લોન પેર જોવા મળે છે. હવે અહીંયા જુઓ તમે કે નાઇટ્રોજનના પોતાનું અષ્ટક પૂર્ણ થઈ ગયો છે. કે નથી થઈ? અષ્ટક પૂર્ણ થવું ઇટ મીન્સ શું? પોતાના ઇલેક્ટ્રોન જે છે 8 થઈ ગયા હોવો જોઈએ. જો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા, વત્તા એક લોન પેર છે પડી છે. એટલે નાઇટ્રોજન પરમાણુ એ સવર્ગ સહસંયોજક બંધ માટે તૈયાર છે.
એની પૂરેપૂરી જે છે રિક્વાયરમેન્ટ આપણે સવર્ગ સહસંયોજક બંધ માટે હોવી જોઈએ પૂરી છે. કઈ રિક્વાયરમેન્ટ? તો કે નાઇટ્રોજન પરમાણુનું અષ્ટક પૂર્ણ છે તથા ઓછામાં ઓછો એક લોન પેર છે જોવા મળે છે, પ્લસ BF3 બોરોન ટ્રાઇબલ, BF3 કયો કે BCl3 કયો, બધા એક જ ભાઈઓ છે, બરાબર. બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બાળક? તો કે 3. ત્રણેય જે છે એક ઇલેક્ટ્રોનનું અહીંયા ફ્લોરિનને દાન કરી બંધ બનાવે છે. ફ્લોરિન પાસે ઇલેક્ટ્રોન ખરી, પણ ફ્લોરિનના ઇલેક્ટ્રોન અહીંયા કંઈ કામના નહીં. કારણ તો કે મધ્યસ્થ પરમાણુ તો કોણ છે? તમારો ફ્લોરિન. તો પ્રશ્ન એ છે કે સાહેબ મધ્યસ્થ પરમાણુ ખબર કેમ પડે? તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે જોશું ત્યારે ખ્યાલ આવશે. તો હવે અહીંયા જુઓ કે અહીંયા બોરોન જે છે એ બોરોનનો અષ્ટક પૂર્ણ થાય છે. 1 2 3 4 5 6 નથી થતો. તો અહીંયા આપણે લખી શકાય ખરી કે બોરોન પરમાણુઓને અષ્ટક પૂર્ણ કરવા ઓછામાં ઓછા 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. બોરોન પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન રિક્વાયર્ડ છે? 2. આની પાસે કેટલા છે વધારે? એક લોન પેર છે. તો હવે શું કરશે? તો કે નાવ દે આર રેડી ફોર ધ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. બંને અહીંયા તૈયાર છે સવર્ગ સહસંયોજક બંધની રચના કરવા માટે. ખ્યાલ આવે છે દરેકને? આગળ રિક્વાયરમેન્ટમાં શું લખી હતી? તો કે ભાઈ એક પરમાણુ પાસે અષ્ટક પૂર્ણ હોવું જોઈએ, તો કે છે, અને એક લોન પેર વધારાની હોવી જોઈએ છે. બીજા પરમાણુનું અષ્ટક પૂર્ણ છે અને રિક્વાયર કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શું થશે? તો કે અહીંયા નાઇટ્રોજન પરમાણુ પાસે જે લોન પેર છે એ લોન પેર અહીંયા બંધ બનાવવામાં ડોનેટ કરી દેશે, બરાબર. એટલે અહીંયા નાઇટ્રોજન એ પોતાના ઇલેક્ટ્રોન બોરોનને આપે છે, બંધ બનાવવા માટે બોરોનને આપે છે. અહીંયા ઇલેક્ટ્રોન આપી દીધા. તો અહીંયા બંનેના અષ્ટક કેવા થઈ ગયા? પૂર્ણ થઈ ગયા. એ ઇલેક્ટ્રોન યુગ્મ છે નાઇટ્રોજનનું છે, પણ ભાગીદારી કરવા માટે અહીંયા તેણે બંનેને આપી દીધા છે. તો અહીંયા નાઇટ્રોજન પરમાણુ જે છે એ નાઇટ્રોજન પરમાણુએ બોરોનને ઇલેક્ટ્રોન આપી દીધા. નાઇટ્રોજનથી બોરોન તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ગયા. અહીંયા સવર્ગ સહસંયોજક બંધને તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખવાનું કે સવર્ગ સહસંયોજક બંધને તીરની નિશાની વડે દર્શાવાય છે. આ જૂના કેમેસ્ટ્રીમાં જે છે, પહેલાં કેમેસ્ટ્રીમાં આ રીતે દર્શાવવામાં હતો. મોડર્ન કેમેસ્ટ્રીમાં આને દર્શાવવા માટે અલગ રીત છે. વી વિલ ડિસ્કસ ફર્ધર, આપણે આગળ હમણાં વાત કરશું એને, બરાબર. પણ જૂની કેમેસ્ટ્રીમાં પહેલાંના સમયમાં અહીંયા તીર વડે દર્શાવ્યું છે. અત્યારે પણ ઘણી જગ્યાએ આવશે એક્ઝામ્પલ, અત્યારે પણ આવશે, પણ અહીંયા હું તમને સમજાવું છું કે તીરની નિશાની કોનાથી કોના તરફ હોવી જોઈએ? તો કે જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનો ડોનેટ કરે છે તેનાથી જે સ્વીકારે છે એના તરફ થાય. નાઇટ્રોજન ડોનેટ કરે છે, બોરોન એક્સેપ્ટ કરે છે. ક્લિયર છે? હવે ધ્યાન આપો કે સવર્ગ સહસંયોજક બંધમાં જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, લખી રાખજો, બહુ અગત્યની નોંધ છે બધી. સવર્ગ સહસંયોજક બંધમાં જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને લુઈસ બેઝ અથવા તો લિગેન્ડ તરીકે ઓળખાય છે. Which atoms that donate his electron pair is known as Lewis base or ligand. જે પરમાણુ બંધની રચનામાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તે પરમાણુને લુઈસ બેઝ અથવા તો લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને જે પરમાણુ અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારે છે
જે પરમાણુ એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે તેને લुईस એસિડ કહેવાય છે. ધોરણ 11માં આવેલું છે લुईस એસિડ ને લुईस બેઝ. એ જ કોન્સેપ્ટ છે. જે ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે દેટ ઇઝ લुईस બેઝ, જે સ્વીકારે એને લुईस એસિડ કહેવાય. તો બાળકો, તો બચ્ચા અહીંયા જુઓ જી કે NH3 અને BF3 વચ્ચેની બંધની રચનામાં કયો પરમાણુ લुईस એસિડ છે અને કયો પરમાણુ લुईस બેઝ છે. યસ, નાઇટ્રોજન પરમાણુ એ કોણ બને છે? તમારો લुईस બેઝ, કારણ કે ડોનેટ કરે છે તો લિગેન્ડ તરીકે ઓળખાય. બોરોન પરમાણુ છે એ સ્વીકારે છે તો લुईस એસિડ તરીકે ઓળખવામાં આવે છે. મોડર્ન કેમેસ્ટ્રી જે છે એ મોડર્ન કેમેસ્ટ્રીમાં સવર્ગ સહસંયોજક બંધને કેવી રીતે દર્શાવાય છે? તો કે અહીંયા આપણે વાત કરી પ્રમાણે કે નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, બરાબર. નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે માટે એના ઉપર કયો ચાર્જ આવશે? ધેટ ઇઝ પોઝિટિવ ચાર્જ. જે ડોનેટ કરે એના પર પોઝિટિવ ચાર્જ. બોરોન સ્વીકારે છે તો નેગેટિવ ચાર્જ. તો આ રીતે વચ્ચે બંધ, સિમ્પલ, એરો નહીં. પણ જો નેગેટિવ ને પોઝિટિવ ચાર્જ હોય તો સવર્ગ સહસંયોજક બંધ છે. આ મોડર્ન કેમેસ્ટ્રીમાં સવર્ગ સહસંયોજક બંધને દર્શાવવાની એક પ્રકારની રીત છે. નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ, બોરોન ઉપર નેગેટિવ ચાર્જ. નાઇટ્રોજને છે એ બોરોનને ઇલેક્ટ્રોનનું ડોનેશન કરેલું છે માટે આ પ્રકારના બંધ વડે એને દર્શાવ્યો છે. આ મોડર્ન એટલે ઘણી બધી રેફરન્સ બુકમાં, ઘણા બધા MCQમાં, ક્વેશ્ચન્સમાં આ પ્રકારનો બંધ બનેલો હોય, બનશે તો સમજવાનું કે કયો બંધ હોવો જોઈએ? તો કે ભાઈ આ પ્રકારનો બંધ એ સવર્ગ સહસંયોજક બંધ હોવો જોઈએ. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? તો આપણે આ એક્ઝામ્પલ કયું શીખ્યા? તો કે NH3 અને BF3 વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ. આપણે હજી આગળ બીજા એક્ઝામ્પલ સમજીએ જેથી કરીને કોન્સેપ્ટ છે ક્લિયર થાય, બરાબર. એ સમજીએ એની પહેલાં તમારે શું કરવું પડશે? યસ, સ્ક્રીનશોટ લે અને નોટબુકમાં નોંધી લે. ચાલો, NH3 અને BF3 વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ અથવા તો જેને ડિટેવ બોન્ડ તરીકે પણ ઓળખાય, ડેટિવ બોન્ડ છે, ડિટેવ નહીં, ડેટિવ, DETIV, ડેટિવ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું એક્ઝામ્પલ જોયું. હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર. એ જોવાનું છે આપણે NH4+1. એટલે આપણે વાત કરવાની છે NH4+1માં સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ સમજાવો. NH4+1માં આપણે સવર્ગ સહસંયોજક બંધ વિશે વાત કરવાની છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ NH4+1 બને છે કેવી રીતે? શું છે ખબર કેવી રીતે પડે? તો આપણને ખ્યાલ છે કે જ્યારે એમોનિયા NH3 એને આપણે કીધો છે લुईस બેઝ, એ કોઈ એસિડ સાથે HCl H2SO4 HNO3 એસિડના H+ સાથે પ્રક્રિયા કરે, આ છે લुईस એસિડ, તેમાંથી બને છે NH4+1 બને છે, બરાબર. તો હવે આ પ્રક્રિયામાં તમે જુઓ તો નાઇટ્રોજન પરમાણુ જે છે એ એમોનિયામાં આપણે આગળ વાત કરી પ્રમાણે કે એનું અષ્ટક છે પૂર્ણ થઈ ગયેલું છે અને એક લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પર જોવા મળે છે, બરાબર. જ્યારે H+1 હાઇડ્રોજન પરમાણુ પાસે સમ ખાવાનો એક ઇલેક્ટ્રોન હતો ને એ પણ એને ગુમાવી દીધો હોય એટલે બને H+1. કોઈ ઇલેક્ટ્રોન છે ને એટલે હાઇડ્રોજનને હવે અહીંયા નિષ્ક્રિય જેવી વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ થાય બેટા? તો કે હિલિયમ. હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એના માટે કેટલા ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે? જો અત્યારે H+ પાસે કોઈ ઇલેક્ટ્રોન છે? ના સર, નથી. તો એને કેટલા ઇલેક્ટ્રોન હવે રિક્વાયર્ડ છે? હિલિયમ જેવું થવા માટે 2. તો સવર્ગ સહસંયોજક બંધની કન્ડિશન અહીંયા ફૂલફિલ થાય છે. શું કન્ડિશન છે? તો કે ભાઈ હિલિયમ જેવું થવા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. જ્યારે અહીંયા નાઇટ્રોજન પરમાણુની જો વાત કરીએ તો નાઇટ્રોજન પોતાનું
અષ્ટક પૂર્ણ કરેલું છે, પૂર્ણ કરેલું છે અને એક લોન પેર જોવા મળે છે, ઓછામાં ઓછી એક લોન પેર હોવી જોઈએ તેની પાસે છે. ઇટ મીન્સ કે બંને પરમાણુ અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે ફૂલફિલ કન્ડિશન છે. એટલે અહીંયા નાઇટ્રોજન પરમાણુ જે છે, નાઇટ્રોજન પરમાણુ શું કરશે તો કે નાઇટ્રોજન પરમાણુ પોતાની ઇલેક્ટ્રોન યુગ્મ એ હાઇડ્રોજનને આપી બંને વચ્ચે જે બંધ બને છે એ બંધ સવર્ગ સહસંયોજક બંધ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે. અને H+ પોઝિટિવ ચાર્જ એ ટોટલ NH4+ પર ચડે છે. ખ્યાલ આવી ગયો દરેક બાળકોને? અહીંયા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપેલા એટલે નાઇટ્રોજન પરમાણુ તમારો લુઈસ બેઝ કહેવાય, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? લિગેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળના વિડીયોમાં હમણાં વાત કરી લુઈસ બેઝ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકાર એટલે આપણે એને કહીએ છીએ લુઈસ એસિડ તરીકે. તમને મેં વાત કરી, જો અહીંયા એરો ન દર્શાવો તો કેમ દર્શાવો એ તમે હમણાં વાત કરી છે. તો આ એક્ઝામ્પલ જોયું આપણે NH4+1નું એક્ઝામ્પલ જોયું. ઓકે બેટા, હવે વાત કરીએ છીએ બીજું એક્ઝામ્પલ કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડમાં સવર્ગ સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ સમજાવો. કાર્બન મોનોક્સાઇડમાં CO બરાબર, તો કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન. જો તમને બંધ દર્શાવવા માટે આ ચેપ્ટર માટે સૌથી અગત્યની બાબત એ છે કે ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટલી આવડવી જોઈએ વ્યવસ્થિત રીતે. અને ઇલેક્ટ્રોન રચના જે તમે ક્યાં શીખેલા છો તો કે તમને આગળ મેં ઇલેક્ટ્રોન રચના શીખવાડેલી છે ચેપ્ટર નંબર 3માં. ખ્યાલ છે ને દરેકને? 1s2 2s2 વાળી. તો અહીંયા કાર્બન પરમાણુ જે છે એ કાર્બન પરમાણુનો Z પરમાણુ ક્રમાંક 6 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1. તો બાહ્યતમ કક્ષામાં તમે જોવા જાઓ તો કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? 4. બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન છે એમાંથી એક જોડ છે અને બે કેવી છે અહીંયા? અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે એક લોન પેર છે અને બે જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6. બરાબર ને? એ તો આપણે હવે ગોખાઈ ગયું છે. 2 લોન પેર અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે બંને જે છે અહીંયા એક એક ઇલેક્ટ્રોન પોતાને આપીને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ તો બનશે. આ એક કન્ફર્મ વાત છે. પણ હવે અહીંયા જુઓ તો જરા, કોનું અષ્ટક પૂર્ણ થાય છે? કન્ડિશન છે કે અષ્ટક પૂર્ણ થવું જરૂરી છે. કાર્બન પરમાણુનું અષ્ટક પૂર્ણ થાય છે કે નથી થતું? જરા જુઓ જી, કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા થાય છે આમાં? 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન થાય, થતું નથી. કેટલા ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે? 2. ઓક્સિજનનું અષ્ટક જુઓ કે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે? 1 2 3 4 5 6 7 8. યસ, ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે અને લોન પેર જોવા મળે છે. કાર્બનનું અષ્ટક પૂર્ણ થતું નથી. અષ્ટક પૂર્ણ થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે? 2. તો કયો એક બંધ બની શકે છે અહીંયા? ફટાફટ કયો બંધ બનશે? સવર્ગ સહસંયોજક બંધ. શું થશે સવર્ગ સહસંયોજક બંધમાં? તો કે ઓક્સિજન પોતાની ઇલેક્ટ્રોન પેર આ બંને વચ્ચે આપે અને કાર્બન ઓક્સિજન વચ્ચે આ બે સહસંયોજક બંધ અને એક સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. બરાબર? આને આ રીતે ન દર્શાવવું તો આપણે અલ્ટરનેટિવલી મેથડ શીખવાડેલી છે. શું દર્શાવી શકાય? કાર્બને ઓક્સિજનની ઇલેક્ટ્રોન આપ્યા એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ને ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ થશે. ક્લિયર છે દરેકને? ખ્યાલ આવે બાળક? તો આ મેં વાત કરી તમને NH4+1 અને કાર્બન મોનોક્સાઇડમાં જોવા મળતું સવર્ગ સહસંયોજક બંધ. ફટાફટ જે છે સ્ક્રીનશોટ લઈ લો, નોટબુકમાં નોંધો. એટલે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર તમને આગળ વધું છું. નેક્સ્ટ એક્ઝામ્પલ મારે તમને શીખવાડવું છે ઓઝોન. O3 મોલેક્યુલ્સમાં જોવા મળતું સવર્ગ સહસંયોજક બંધ. કયો મોલેક્યુલ્સ જોવો છે આપણે હવે? O3 ઓઝોન અણુમાં જોવા મળતો સવર્ગ સહસંયોજક બંધ. ઓઝોન અણુમાં ટાઇટલ આપણે આપશું O3 અણુમાં જોવા મળતો સવર્ગ સહસંયોજક બંધ.
O3 અણુમાં જોવા મળતો સવર્ગ સહસંયોજક બંધ. એટલે O3 ઓઝોન મોલેક્યુલ્સ છે, એમાં 3 ઓક્સિજન પરમાણુ, 1 2 3, ત્રણેય ઓક્સિજન પરમાણુનું નંબરિંગ આપણે આપી દે, 1 આ 2 3. દરેક ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય બાળક? તો કે 6. 6માંથી 2 કેવા હોય છે? જોડ, અને 2 કેવી હોય છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. જે જોડ હોય છે એ યુગ્મિત કહેવામાં આવે છે, અબંધકારક જેને કહેવામાં આવે છે, લોન પેર. અને જે અયુગ્મિત સિંગલ ઇલેક્ટ્રોન છે, જે બંધ બનાવવા માટે સક્ષમ છે, એને કહેવાય છે બંધકારક ઇલેક્ટ્રોન. બરાબર. તો આપણે અહીંયા લોન પેર પહેલાં હું તમને દર્શાવી દઉં, 1 2, આની પણ એવી રીતે 2, આની પણ. ઓકે, ચાલો હવે વાત શું કરીએ આપણે? અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2. થઈ ગયા. નાવ હવે જુઓ, પહેલા અને બીજા વચ્ચે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એ અયુગ્મિત ઇલેક્ટ્રોન પોતપોતાના ભાગીદારી કરીને બંને વચ્ચે દ્વિબંધ બનાવશે, એટલે એમની વચ્ચે દ્વિબંધ બનશે. બની ગયા. આ લોન પેર એઝ ઇટ ઇઝ. આ જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેણે ભાગ લીધો છે તે. આ પહેલો, બીજો, ત્રીજા પાસે હજી બધું એઝ ઇટ ઇઝ છે. હવે જુઓ જરા કે અહીંયા આ પહેલા નંબરનો કાર્બન જે છે એ પહેલા નંબરના કાર્બન વચ્ચે તો અષ્ટક પૂર્ણ થઈ ગયો છે, 1 2 3 4 5 6 7 8. બીજા નંબરનો ઓક્સિજન પરમાણુ, કાર્બનને ઓક્સિજન પરમાણુ, બીજા નંબરના ઓક્સિજન પરમાણુ પર જુઓ, 1 2 3 4 5 6 7 8 થઈ જાય. અને ત્રીજા નંબરનો જે ઓક્સિજન છે એ ત્રીજા નંબરના ઓક્સિજનની અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે? તો કે સર 2 ઇલેક્ટ્રોન. સવર્ગ સહસંયોજક બંધની કન્ડિશન, સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે કન્ડિશન શું છે? તો કે દેનાર પરમાણુ જે છે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરે છે, ડોનેટ એટમ જે છે એનો ઓક્ટેટ, એનો અષ્ટક પૂર્ણ હોવો જોઈએ, અને મિનિમમ 1 લોન પેર હોવી જોઈએ. તો પહેલા અને બીજા નંબરના બંને પરમાણુ આ શરત સેટિસ્ફાઈડ કરે છે. આ પણ પૂરી કરે છે, આ પણ. જ્યારે રિસેપ્ટર જે છે, જે રિસીવ કરનારો છે, ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારનારો છે, જે લુઈસ એસિડ છે, એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની મિનિમમ રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. તો એ પણ છે અહીંયા 3 નંબરના પાસે. તો શું થશે અહીંયા? તો કે પહેલા નંબરનો અથવા તો બીજા નંબરનો પરમાણુ, પહેલા નંબરનો અથવા તો બીજા નંબરનો, આઈધર 1 ઓર 2, બરાબર, એ બેમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરી ત્રીજા નંબર સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. સપોઝ કે બીજા નંબરનો પરમાણુ એની જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ બનાવવા માટે ડોનેટ કરે છે. બંધ બનાવવા માટે ડોનેટ કરે તો શું થશે? ઓક્સિજન ઓક્સિજન પહેલા અને બીજા વચ્ચે આ પ્રમાણે દ્વિબંધ બનશે, એની લોન પેર એઝ ઇટ ઇઝ થશે. બીજા નંબર અને ત્રીજા નંબર વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બનશે. ઓકે, સવર્ગ સહસંયોજક બંધ જે છે એ સવર્ગ સહસંયોજક બંધ મેં તમને કીધું પ્રમાણે બીજા નંબરનો એટમ છે અહીંયા ડોનેટ કરે છે. તો અહીંયા તમે જુઓ તો આને આ રીતે ન દર્શાવવું હોય ને મોડર્ન કેમેસ્ટ્રીમાં મારે દર્શાવવું તો શું દર્શાવી શકાય? ઓક્સિજન દ્વિબંધ, ઓક્સિજન ઓક્સિજન. આને ડોનેટ કરે છે, રિસીવ કરે છે નેગેટિવ, ડોનેટ કરે છે તો પોઝિટિવ ચાર્જ. 1 2 3. આ જે મિત્રો ચાર્જ જોવા મળે છે આપણને પોઝિટિવ નેગેટિવ, ધેટ ઇઝ નોન એઝ ફોર્મલ ચાર્જ. અહીંયા જે ચાર્જ આપણે દર્શાવીએ છીએ મોડર્ન કેમેસ્ટ્રીમાં, આ જે ચાર્જ, આ વીજભાર જે ઉત્પન્ન થાય એને કહેવાય નિયમનિષ્ઠ વીજભાર. બરાબર, ગુજરાતીનું નામ થોડુંક ભારે છે, આપણે ઇંગ્લિશ નામ બહુ સરળ છે યાદ રાખવાનું, ફોર્મલ ચાર્જ. ફોર્મલ ચાર્જ, બરાબર છે. તો એ ફોર્મલ ચાર્જ જે બીજા નંબર પર પોઝિટિવ, ત્રીજા નંબર પર -1 નેગેટિવ ચાર્જ, એ નિયમનિષ્ઠ વીજભાર ઉત્પન્ન થાય. એને કેલ્ક્યુલેટ કરવાની એક પ્રોપર મેથડ છે જે આપણે આગળના સેશનમાં અભ્યાસ કરવાનો છે. આજનો વિડીયો લેક્ચર જે છે એમાં આપણે જો અગત્યની વસ્તુ જે સમજ્યા છે એ છે સવર્ગ સહસંયોજક બંધ.
જો મિત્રો ચેપ્ટર આખું જે છે એ ટોટલી કોન્સેપ્ચ્યુઅલી ચેપ્ટર છે, આમાં કોઈ જાતની તમારે થિયરી તમે વાંચશો અને બેઠું તમને પરીક્ષામાં પૂછાઈ જશે એવી બહુ પોસિબિલિટી ઓછી છે. અને હું અહીંયા બોર્ડ પર 3 કે 4 એક્ઝામ્પલ કરાવું છું ને એ જ પરીક્ષામાં આવશે એવી પણ પોસિબિલિટી નથી. બધી જ વસ્તુ તમારે કોન્સેપ્ચ્યુઅલી છે, સમજણ રાખવી જરૂરી છે. પોતાની નોટ્સ તૈયાર કરો, જે શબ્દો મારા અહીંથી તમારા સુધી પહોંચે છે ને પોતાની નોટ્સમાં હું તમારો અને એને એપ્લાય કરો MCQ પર. વર્કશીટ તમારી પાસે છે, સોલ્વ આઉટ કરો એને MCQ, સમજો એને MCQ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, ચાલો તો આજનો વિડીયો લેક્ચર જે છે, આજનો વિડીયો લેક્ચર હું અહીંયા સુધી રાખું છું. કાલનો વિડીયો લેક્ચર છે એના કરતાં પણ વધારે અગત્યનો છે, સો ડોન્ટ મિસ દેટ. બરાબર, આખો વિડીયો લેક્ચર છેલ્લે સુધી તમારે જોવાનો છે. બહુ અગત્યની વસ્તુ કાલે તમને કરવાનો છું. ત્યાં સુધી બાય.